ઈડરના ધારાસભ્ય રણમલભાઈ વોરા ભાન ભૂલ્યાતા કચ્છી સમાજવાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મહિલા કાર્યકર્તાઓને બીભત્સ શબ્દો બોલ્યા હતા। રજૂઆત માટે આવેલી મહિલા કાર્યકર્તાઓને બીભત્સ શબ્દો બોલતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। મહિલા કાર્યકર્તાઓ સહિત અન્ય કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારિયાને બદલવા થઈ રહ્યો હતો વિરોધ। રણમલભાઈ વોરાએ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યને અપશબ્દો બોલ્યા હતા। એક મોદી સરકાર મહિલાઓને પ્રાધાન્ય આપે છે। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા।